આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. એમ ઠાકોર બોલે? હા હા હા, બોલો બોલો. તમે એવો વિડીયો બનાવી મેલ્યો કેવો? કે વિડીયો બનાવીને અમદાવાદ જતા રહ્યા હે ધાબડિયા ગોમોન? ચામાં ઇન્સ્ટાગ્રામ હા ઇન્સ્ટાગ્રામમાં? હા, હો એ તો બનાવીને મેળ્યો તો. ચમ શું હતું? તમે બનાવી મેલ્યો તે ના ના, પણ શું થયું? તમને શું થયું એ તો કહો. કે તમે મળ્યા નહીં, એક મિનિટ ઉભા રહીને 8-9 વિડીયો મારી જોડે બનાવીને ગયો હે તું, તો એવો વિડીયો કેમ બનાવી મેળવો પડે ચમ જોડે? મારી જોડે? કોણે બનાવ્યો? તમે? ચમ બનાવ્યો? હું સીસીટીવી વિડીયો બધું આખું શૂટિંગ કરીને મેળવું ઇન્સ્ટાગ્રામમાં? હા મેલો મન, પણ હું શું કહું છું, મેં તમારું નામ લીધું હોય તો મેં ધાબડિયા ગામમાં એક જ કલાકાર હે, કોણ કલાકાર બીજું? ના, ધાબડિયા ગામમાં અમે શૂટિંગ કરી જાય. એમ ને તું આ તો હોય કે પેલા મને મળવા આવ્યો હશે, તું દાડમ ફોર્મમાં શૂટિંગ કરવા આવ્યો તો બધી ખબર છે મને. અર્જુનભાઈ તમે મારી વાત સાંભળો. હા, તમે આપણો ઠાકોર જ છો, હું તમારો ઠાકોર જ છું. મારી વાત બસ, તું તારો વિષય શું છે? બધા બદનામ કરવાનો વિષય છે તારો? બદનામ કરવાનો વિષય નહીં, મારો વિષય છે રોસ્ટ વિડીયો બનાવવાનો, કોમેડી રોસ્ટ. તારા વિડીયો બધા બધે બદનામ કરવાનો તારો વિષય છે. ખોટી વાત. તમારા જોડે આવ્યો, તમે 4 જણા હતા, બધાને બે વિડીયો બનાયા. નામ લીધું હોય તો કહો. ધાબડિયા ગામમાં બીજું કોણ કલાકાર એમ કે તું? ધાબડિયા ગામમાં અમે જે શૂટિંગ કરીને ગયા છે સોંગ નું, અત્યારે સોંગ નું શૂટિંગ કરીને ગયા, અને એ કલાકાર ભાઈ શું નામ હતું? હા, તો એ કલાકાર ને કોણ ઓળખે? શું બોલ્યો વિડીયોમાં કે કલાકાર તમે હારે રીતે ઓળખો? એ કલાકાર ને કોણ ઓળખે? તમે મને ઓળખો છો? પહેલી વાત દીકો, તમે મને ઓળખો છો? હું તને નહીં ઓળખતો, જોઈ તો ઓળખું તને કે. મેં તો વિડીયોમાં એવું કીધું છે કે એ કલાકાર મને સારી રીતે ઓળખે છે. એટલે તારે મેં તમારું નામ લીધું. અર્જુનભાઈ તમે નામ લીધું છે ને? વિડીયો બધું બનાવી 8-9 વિડીયો બનાવી, જો તારે એવો વિડીયો તો બનાવવાનો હતો. એમ નહીં, તમે મારા મોટા ભાઈ જેવા છો, બરોબર? અને મેં તમારું નામ લીધું હોય તો કહો. તમારું નામ અને તું હાથો હોય ને તો તારો વિડીયો ડુએટ કરીને સીસીટીવી નો આખો કેમેરો બનાવીને મોકલું કે તું હાથો હોય એમ. હા, તો તંતર તમારે અપલોડ કરો ઇન્સ્ટાગ્રામમાં, તો ના નહીં તંતર, બરોબર? પણ તારે એવો વિડીયો શું કેમ બનાવવો પડે? આમ તમારાથી શું વિરોધ છે તારે? એમ નહીં, તમારા ઘરનું મેં નામ નહીં લીધું. લીધું છે નામ? ધાબડિયા ગામમાં બીજો કલાકાર કોણ વાત કરે? એને કોઈ ના ઓળખે હોય, તું કે તમે સારી રીતે બધાને ઓળખો છો? શું એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો? તમે કીધું એવું કે હું તમને ઓળખું છું? કોમેન્ટ જોઈએ, બધી કોમેન્ટ જોઈએ. અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી, બીજો કોણ કલાકાર જ આવે? કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કરીને હું કરું વાળી કોમેન્ટ આવે એ પ્રોબ્લેમ તમારી. એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું આવે? કોઈ ધમકી આપવાની જરૂર નહીં, તું વિડીયો ડિલીટ કરી દે. એટલે એ સી રીતના મેં તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું. હે, તું તારા ગામનો વિડીયો બનાય કે ભાઈ આપણા ગામનો હું કેમ બનાવે છે તમારું નામ લઈ? નહીં, તમારા ગામનો મેં વિડીયો, તમારા ગામમાં હું આખો દિવસ રહ્યો છું, તમારા ગામમાં એવું નહીં મને ગામનું કશું. અને તે તારા આઈડી માંથી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેં કોમેન્ટ કરી એમાં તમારું નામ ક્યાં લીધું હોય કે તમારા ભાઈનું, ગબ્બરભાઈનું? અલ્યા ભાઈ તું બધું ચોખ્ખું આપો, અમારા કોઈ ગોટા સમજે? શું તું અમારે ગોટા સમજે? એટલે એમ નહીં, તમારું નામ લીધું હોય તો કહો. એમ કહો. તું બધું અમારે ચોખ્ખું કહી રહ્યો કે અમારા ઘરમાં જોઈને જતા રહ્યા, ક્રિકેટ રમે આ બધું કોમેન્ટ. એક મિનિટ તમે મને વાત કરી, તમે મારી જોડે ઉભા હતા, બરોબર? હા, આ તો મને શું પ્રોબ્લેમ હોય? મારી વાતો પર આજ તું ધાબડી આવ્યો ના આવ્યો? એમને મને શું પ્રોબ્લેમ હોય તમારાથી કહો? એમને ધાબડી આજે આવ્યો ના આવ્યો? હા આવ્યો તો મન મળે ના મળે? તમને તો ભેગો થયો જ ને, તમારા જોડે વિડીયો બનાવ, ફોટા પડ્યા, મારા ફોટા પડ્યા. હા, તો પછી શું એવો વિડીયો બનાવીને ચલો પડે? એમ નહીં, તમારું મેં કીધું ને, મેં તમારું નામ લીધું કે ભાઈ આપણે એવી જ વાત. આ વિડીયો બનાવ્યા પછી હું ઘરમાં જ આવતો હતો, રીલ બનાવી બીજું સારું, પણ મારા પછી બનાવજો તમે હવે આ વિડીયો કેટલા? એમ નહીં, તમે વાત ને સમજતા નહીં. અમે સુબાબેન ને ભેગા થયા. તમે 4 જણા હતા, બે વિડીયો બનાવ્યા, બે ફોટો પાડ્યા. ભાઈ હું અંદર જો મારા કોમ હતું એટલે અંદર જો મેં કીધું પાસે બનાવજો હોય તો તારે એવો વિડીયો બનાવી મેળવવાની જરૂર છે હતી આવું બધું કરવાનું? એટલે પણ મેં તમારું નામ લીધું હતું, કોણ તમે એમ કીધું કે અંદર મારું ભાઈ અમારું નામ લીધેલું ને અમારું બધું વિડીયો દેખમાં છે. એમને તમને મેં કીધું કે ખબર અર્જુનભાઈ ઉભા રહો, ઘડી કોમ છે, તો તમે જતા રહ્યા. શું કારણ જતા રહ્યા એમ? મારા કોમ હતું આ વિડીયો બનાવે, એક તમે એવું મેં કીધું કે ભાઈ વિડીયો નહીં બનાવતો જતો રહે બાર પાસે, એવું કીધું ખરી? કે બાર ગામ થી મળવા આવે તમારા ફેન હોય, હજારો માણસો આવે. તમને મેં મોટે કીધું, હું તમારો બહુ મોટે. હલો બોલો ભાઈ, શું પ્રોબ્લેમ? મોટે પાયે રિસ્પેક્ટ કરું છું, બરોબર? આપણે ઓની પેલા વાત થઈ ગઈ. રિસ્પેક્ટ દેખાણી શું રિસ્પેક્ટ તમે કરી નહીં, રિસ્પેક્ટ દેખાણી મને. એટલે વિડીયો શું કારણ? અર્જુનભાઈ કીધું કે મેં 8 વિડીયો અમને અંગાત બનાયા. કોની અંગાત? તમારા અંગાત. અર્જુનભાઈએ બીજા મોબાઈલમાં મારી અંગાત 2 વિડીયો બનાવ્યા, બરોબર? હા, તો કેટલા બનાવે?
અને પછી એને એવું કારણ નહીં, પછી એ જાતા હતા એટલે મેં એમ કીધું કે અર્જુનભાઈ હા તો પણ એ તો એમના કઈ ટાઈમ ના હોય, ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ ઘર કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય, કલાકાર એટલે કોઈ કલાકાર લોઠાનો ના, એને હતર પ્રોબ્લેમ હોય, તમારે એ વિડીયો બનાવે ને એમની, તો તમારા વિડીયો કેમ બનાવવો પડ્યો? એટલે મારે એમ જ હું એ જ કહેતો હતો કે અર્જુનભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો, અમારે કોમ છે તમારું. પણ એ તો એમને 2 3 4 વિડીયો બનાવ્યા, કેટલા ભાઈ બનાવ્યા તમે? 4 જણા તમે હતા, 8 વિડીયો બનાવ્યા ભાઈ. મેં 2 વિડીયો બનાવ્યા છે, હું માનું છું અર્જુનભાઈ ભેગા મેં 2 વિડીયો. કેટલા તમારા અંગર હો બનાવે? તમે એક કામ કરો, તમે એમના ઉપર ધણી છે નાયક બનાવે. એમ નહીં, હોવાની વાત નથી, ના વાત સાચી છે તમારી, ના બનાવે બરોબર આપણે. હા ના બનાવે, તમે એમના ઉપર ધણી જો પોતપતિ આલેલા છે, તમે એમ કીધું કે અમે નેતા પાડતીએ. મારી વાત સાંભળો, જો આપણે ધારો કે કોકનું ઘર હોય અને આપણે જ્યાં હોય તો એ ઘરનો ધણી નાયક મારી કરે બરોબર, કે તમે કેમ મારા ઘરે? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવો છો? ના વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવો છો? તમે મારી વાત સાંભળો. શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? અમે શું પ્રશ્ન ઉપર આવ્યા હતા, તમે મારી વાત સાંભળો. હા જો એના પહેલા તમે મારા વિરોધમાં વિડીયો ચડાયેલા છે, મેં તમને ફોન કર્યો હતો, મેસેજ કર્યા કે તમે ડિલીટ કર્યા હતા, નતા કર્યા? કરી નાખ્યા. એક વિડીયો નહીં હોય, જોઈ લો, અમારા ઠાકોર સમાજ ના બધા લોકો હજી ના પેલી બેન ને મેં ગૌરાઈ મદદ કરીને બરાબર, એ બેન ને આવી હતી બજાર ગાવાનું, તો એ વિડીયો મેં તમને 10 વખત કોમેન્ટમાં કગર્યો હતો, કીધું કોમેન્ટ ખરાબ આવે છે, વિડીયો ડિલીટ કરો, તમે કર્યો તો? કરી નાખશો તો વિડીયો. પણ નીતા ઠાકોર વાળો વિડીયો એટલે જ નતો ડિલીટ કર્યો કે બેને મને ગાળ્યું બોલી હતી બરોબર, અને એને મને જાહેરમાં ગાળ્યું બોલી હતી મા હમી, અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે, એને મને ગાળ્યું બોલી, એને મને બોલે પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે. એટલે મેં એને ખરાબ નતો બોલ્યો, હું એને ખરાબ નતો બોલ્યો, કોમ બધા એને ભેગું થઈને એવું કર્યું છે, એમ ગાવાને એવું ગાયો છે ને આવે છે, પણ વિડીયો છે એવા અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ દઈને કે ઠાકોર સમાજ નું નામ કરે. હું શું કહું, ગબર લઈ લેજો, પણ વિડીયો ની અંદર અમે તમારા ગામમાં આવ્યા હતા, એ તો તમે મારી વાત સાંભળી તો પછી તમારે જે કેવું કહો. અમે આયા હતા, જુઓ અમે અમારા શૂટિંગમાં આયા હતા, અમે અમારે કઈ ખાસ એવા કોમ થી. તમારા કોમ થી આયા હતા ને તમે? હા, પણ તમને પછી તમારા ઘરે શું કારણ થી આયા ખબર છે તમને? સુલાબેન ઠાકોર ઉપર આપણે નેક્સ્ટ આગળના વખતે વિરોધ બહુ થયો હતો બરોબર, ઈ વિરોધમાં જો એક વાત છેલ્લી છે લાસ્ટ. ગબ્બર ઠાકોર નો તમે તો આજકાલ ના આયા છો, ગબ્બર ઠાકોર નો વિરોધ કરવા વાળા 1 2 નહીં, 880 આવીને જતા રહ્યા બરાબર. તમારું એમ કેવું છે ને જતા રહે સાહેબ ને? હા તમારું મૂલ્ય એમ કેવું કે ગબ્બર ઠાકોર ના વિરોધ કરવા વાળા ઘણા છે ને આવીને જતા રહ્યા, એટલે અમે આવીને જતા રહ્યા કેટલાય જતા રહ્યા, 180 જતા રહ્યા. કોલ રેકોર્ડિંગ કરી નાખજો. હબળો બીજી વાત, મારી વાત, આપણે જિંદગીમાં કોઈનો ખોટો કર્યું નથી, અને ગબ્બર ઠાકોર કોઈનો ખોટો કરવાનો નહીં. બીજી વાત કહું, ગબ્બર ઠાકોર ને જેને ખોટો કર્યો ને ટકી નહીં જાય, તમને ખબર છે? ના વાત સાચી છે, વાત સાચી છે. તમને ખબર છે ને કે ગબ્બર ઠાકોર એક એવો વ્યક્તિ છે કે એની જિંદગીમાં કોઈનો ખોટો નહીં કર્યું. ગબ્બર ઠાકોર નો જેને ખોટો કર્યો છે એની કાયદેસર ગાડી પાડે છે, અને કાયદેસર પકડ્યા છે. ઘરનું સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી ચેક કરી લો કેમેરા, તો તમે ચેક કરી લો. અમે હવારમાં 1 ઓટો માર્યો તમારા ઘરે, એટલે તમે નતા ઘરે, એટલે મેં કીધું કોમમાં હશે, અમે જતા રહ્યા પાસે. અમે 10 વાગે માર્યો, 10 વાગે તમારા જોઈ લેજો તમે. પણ હું જો તમારા આજે નવરો તો બેહીરો તમારી વાડ જોઈ. ના અમે બેહીરો, પણ અમારે ખાલી એક વાત એવી કરવી હતી કે ગબ્બરભાઈ આ સુબાબેન ઠાકોર પર જે આપણો વિરોધ થયો, વિરોધ તમે કશું એવું રાખતા નહીં બરોબર, નેક્સ્ટ ટાઈમ અમે એવું કશું કરવા માંગતા નહીં, અને એટલી ભૂલ છે મારી, અમને માફ કરજો. અમે એવું ભૂલ માટે આયા હતા એમ ને, ભૂલ માટે આયા હતા એટલે બીજો વિડીયો બનાવ્યો ને આજે વિરોધમાં. ના મેં 3 વખત કહેવરાયું કે ગબ્બરભાઈ હું પણ એક એવો વ્યક્તિ જો તે મારું માન્યું નહીં, હું તારું મોઢું જોવા જ નહીં. મન તું બહુ નફરત, બધાના વિરોધ કરે ને બધાને બદનામ કરે ને, તારે ફોલોવર વધારવા હોય તો મહેનત કરીને વધારે મહેનત કર. કોકને બદનામ કરીને ફોલોવર વધારીને તો શું કરશે એમ કે? એ વાતની સમાધાન ઉપર જ આવ્યા હતા, અમે તમને ખાલી કહેવા આવ્યા હતા એટલું કે ગબ્બરભાઈ કશું એવું વિરોધ જેવું. તો તું વિડીયો નહીં ઉતારે, સમાધાન નહીં કરે, શું ફરક પડશે ગબ્બર ઠાકોર નહીં કે? શું શું ફરક પડશે કે? ગબ્બર ઠાકોર કોઈ ફરક નહીં પડે. ગબ્બર ઠાકોરે શું ખોટું કર્યું છે? ગબ્બર ઠાકોર ને ફરક પડે કે? ગબ્બર ઠાકોરે ખોટું કર્યું છે? ના ગબ્બર ઠાકોર ને શું ફેર પડે? તો બસ ત્યાં તમારે ફોન કરવાનો આવે છે મને વિડીયો ઉપર કે ચમ તે વિડીયો બનાવ્યો, મેં તમારું નામ નથી લીધું, તમારે ક્યાં ફેર પડે છે? કઈ ફેર નહીં પડતો ને? હા, તો એમને તમારો ક્યાં કઈ ફેર પડે? તમારો કઈ ફેર ના પડતો, તારે પણ ફેર આવ્યો ભાઈ. 8 વિડીયો બનાવ્યા, તમે 4 જણા હતા, એમને ટેમ કાઢ્યો છે. તમે મને જોયો ખરી? હું તમારા ઘરે જેટલી વખત આવ્યો તમે મને જોયો એક વખત? હા, પણ હું તો આગળ હતો જોઉં. ઓહો, હવે વાત હું સાંભળો. તમે 10 વાગે ઘરે આયા કે નહીં? બાઇક લઈને સ્પ્લેન્ડર બાઇકમાં શ્રવણ ને 2 આયા, તમને યાદ છે? હા. ઈ ટાઈમ અમે અહીંયાથી નીકળી ગયા હતા કે જો ગબ્બરભાઈ ને આયા છે, મને સમાચાર મળી ગયા એટલે અમે કીધું પાસ આવો. અમે પછી અમે 3 વાગે પાસ આવ્યા, એટલે અર્જુનભાઈ એકલા હતા. આપણે આખો દાડી તારા હરે ફરવું છે, ટાઈમ કાઢીને તું ચાર આવે છે કે? એમને અર્જુનભાઈ ઈ ટાઈમ અમારી મારી વાત ઉપર આખો દિવસ તારા હરે જ ફરવું છે આપણે ટાઈમ કાઢીને.
શું? ના ના, તું ચાર આવે છે કે હવે બીજી વખત અમે ચાર, અમારું ઘર છે તમારે 75-80 કિલોમીટર ઘર સીધું, અમે હવે ઘરે બેઠા છે તારે હાલ. પણ તારા એ વિડીયો બનાવવાનો ચો આવે છે એમ કહું, તારું શોખ તો બગાડ્યું છે ને. તને એક બીજી વાત ની ખબર, ત્યારે આખા ઝાપડી વાળા છે, બસ તું સમાધાન નહીં કરતા, આ નહીં કરે ભાઈ, બીજી વાત ની તને ખબર તો છે ને. ના ના, અમે સમાધાન નું આવું કશું લેવા દેવા નથી. એમ નહીં કેતો, તને ઈ વાત ની ખબર હશે ને કે હારા હારા કગરે હારા હારા રેડ પાડે રોવેરા છે તારે, એવા તેવા વ્યક્તિઓ નહીં. એટલે શું એમ કે? હારા હારા વ્યક્તિઓ રોવેરા છે, જેની ગબ્બર ઠાકોર નું ખોટું કર્યું છે એની. એટલે મેં તમારું શું ખોટું કર્યું કહો હેડો? કેમ વિડીયો બનાવ્યો? એના પહેલા 4-5 વિડીયો ચડાયેલા છે. મેં નામ લીધું તમારું? અત્યારે સુબાબેન આવી ને અખત માની શોગન, સુબાબેન પોતે રાડ પાડતી હતી કે ઈ નલાયક કોણ છે કે મારા વિડીયો એમને ખરાબ કરે. એક મિનિટ, સુબાબેન ને હું ઝોંપા મોરે ભેગો થયો, વાતો કરી, સુબાબેને મને એમ કીધું વિડીયો બનાવવાનો વાંધો નહીં, ખરાબ શબ્દો ના બોલતા. સુબાબેને મને વાત કરી. અને સુબાબેન ભેગો મેં ઈ કારણથી એક ફોટો પાડ્યો તો સુબાબેન ભેગો. મેં કીધું બેન આવી જો, કોઈ કદાચ પૂછે કરે ને તો મને ફોટો બતાવો તો ફાવે જુઓ. પણ તારે કેમ બનાવવો પડે એમ કહું છું વિડીયો, શું કેમ બનાવવો પડે? તમે એમ કહેતા હોય કે સુબાબેન ગબ્બર ભાઈ ધરતી આગળ નીકળ્યા હતા અમે તો મળવા ગયા, એ લોકો હાજર હતા તો અમને મળ્યા ને અમે બોલાયા, એમને એટલો પાવર આવી ગયો છે તો અમે એમને પાડી નાખ્યો. એટલે તે શું હાલ્યું છે અમને? તે તો એમને મેં નામ લીધું તમારું, મેં નામ લીધું તમારું દર્શન કરવા તમે ફોન આવેલો. હા મેં નામ લીધું. ના ના, તે અમન શું હાલ્યું છે, તે અમન જો ચડાયા છે, કેટલા મોટા તે અમન કર્યા છે, તું પાડી દે એમ કે. ગબ્બરભાઈ નું, અર્જુનભાઈ નું મેં નામ લીધું. હા, ગબ્બરભાઈ નું, ઝાબડ એમ બીજો કલાકાર થયો છે એમ કહું. ચાબડિયા યાદ હાજર હતા, બરોબર? અમે એવું નહીં કીધું કે એમને તમે બધા ઓળખો છો એમ કીધું તે અમે બધાને અમે એમ કીધું કે અમે તારા એમના તો જ્યાં હતા હીરા મળ્યા ના, બહુ મોટા થઈ ગયા છે. તમને અને અમે તમને ભેગા થવા નતા આવ્યા તો બસ તો શું છે એમ ભેગા થવાની એ વાત નથી એમ નહીં. તમે શું કીધું હાલ? તમે મારી વાત હોભળ. તમારા ગમાન હાલો હા બોલો. અમે ધાબડિયા થઈને નીકળ્યા, બરાબર? હા હા અમે એક કલાકારનું ઘર હતું ને મળવા ગયા, હા હા પણ એમને અમારા કન મળ્યા ના, ફટકીને અમને પાડીને ઘરમાં બેસી ગયા. હા હા પછી એમને વિડીયો બનાવ્યા હતા, 8 વિડીયો, 4 જણા હતા, 2 વિડીયો તમારી આઈડી બનાવ્યા, હમ બરાબર? અને તમે વિડીયો બનાવ્યો છે, વિડીયો એવો બનાવ્યો છે કે એરા મળ્યા નહીં. હવે ને રોડ ઉપર 580 ને 5 લાખ જણા હેડતા હોય, કોઈ બાઇક લઈને ગાડી લઈને કેટલા આવે. હવે કેટલો ટાઈમ થાય કે લોકો અમે ઉભા જ રહીએ ને વાત જ કરીએ, બધા અમારા કોણ ધંધો ના હોય બીજો? તમારી વાત સાચી છે, તમારી વાત સાચી છે. 2 વખત સમાચાર પકડાયા ભાઈ જોડે, એ છોકરા જોડે. તમે સીસીટીવી માં જોઈ લેજો, હું આવ્યો તો કરના તો મેં તમારા ઘરે પગે નહીં મૂક્યો. પણ હું શું કામ મળું તને? શું કામ મળું? તું 17 વખત સમાચાર પકડાવ તો હું શું કામ મળું એમ બોલ. કોકને કોઈ કામ હોય તો તમે ના મળો, તમે એટલા નવરા ના પડી શકો? ના, મારા ઘર ટાઈમ નહીં એટલે હું તને ના મળ્યો. તું 17 જણાને બદનામ કરે છે બધા લોકોને, હા હા, એટલે હું તને ના મળું. એટલે જેને બદનામ કરે એને પ્રોબ્લેમ નહીં, તમને શું પ્રોબ્લેમ થઈ ગયો? મારા વિડીયો ચડાયેલા છે ને સ્ટુડિયો ના, એમાં કોમેન્ટો 1000 ખરાબ આવેલી છે, લોકોએ ખરાબ ગાળો લખેલી. એક મિનિટ, આપણે ઠાકોર સમાજ ભેગી કરવી છે ને આપણે પૂછવું છે કે ભાઈ આમાં શું ખોટું હું બોલ્યો? ઠાકોર સમાજ તો ભેળી થયેલી જ છે, બરાબર? ઠાકોર સમાજ ભેળી થઈ ગયેલી છે. તું કાલે એક કામ કરે, કાલે ઘરે ગાય, આપણે જોઈ લઈએ સીસીટીવી તમે તને મળ્યા કે નહીં મળ્યા. હા હા, તમે મારું મોઢું નહીં જોયું, મેં તમને નહીં જોયા, ઈ તમને કહું પાછું. ના ના, અર્જુનભાઈ મળ્યા ને તને? 8 વિડીયો બનાવ્યા. અર્જુનભાઈ નું તો હું કહું ને, અર્જુનભાઈ મળ્યા આપણે. તો બતા તો એના વિશે તો બધી કોમેડીઓ અમારો વિશે લખેલી. ધાબડિયાના કલાકાર છે અમિત, અમાર જેવી ધાબડિયામાં કોઈ બીજો કલાકાર છે નહીં. તમારા સિવાય અને બહુ ખોટું પગલું ભરી દીધું છે. એમ નહીં, બહુ ખોટું પગલું ભરી દીધું. એમ નહીં. ગબરભાઈ ધાબડિયા ગામમાંથી મારા કલાકાર ગોતી કાઢો તો બોલો. તમે હાલ સોંગ કાલ ગોતીએ આપણે, તમે આવો તો. એમ નહીં, તમે એમ કહો છો કે અમે નવરા નહીં દે, અમે યાર મજૂરી કરવા વાળા માણસ, અમે પછી આખો દાડો અમને ટાઈમ ના મળે, અમારે ખેતરનું કામ હોય છે. ટાઈમ બગાડી અમે મહિનામાં 1 દાડો ટાઈમ અમને એવો મળે એટલે. પણ શું કામ આ ભાઈ તમને મળતા નહીં તો તમારે શું કરવું પડે? હું તમારા ઘરે આવ્યો રૂબરૂ, તમારી 2 વખત સમાચાર માફી માંગો, અજાની માંગો. તમને અમે તમારું શું બગાડ? તમને માફી માંગવા આવવું પડે છે કે મેં તમારા 2 વિડીયો, સુબાબેન ના વિડીયો બનાવ્યા, તેમાં તમારા વિશે નતો બોલ્યો, પણ તો તમે વિડીયોમાં આવી ગયા હતા, બરોબર? તમે વિડીયોમાં આવી ગયા એટલે એ બદલ તમને ખોટું તો લાગી દેશે. પણ આ બહુ ખોટું પગલું ભર નાખ્યું, તમને લાગે છે? શું? આ જે આ વિડીયો બનાવી બહુ ખોટું પગલું નહીં ભર્યું? એમ નહીં, હું તમારી આગળ તમને કઈ એમ કહેવા નતો આવ્યો કશું કે તમારી મારે જરૂર નથી કશું, પણ હું એટલું કહેવા આવ્યો હતો કે ગબરભાઈ કશું એવું ખોટું લગાડતા નહીં. મેં 2 વિડીયો બનાવ્યા હતા, મેં 3-4 મહિના પહેલા ડિલીટ કરી નાખ્યા હતા. મારા સમાજના લોકોએ મને કીધું કે વિડીયો નથી સારા, ડિલીટ કરો. મેં ડિલીટ કરી નાખ્યા. 1-2 વિડીયો હશે એ સામાન્ય મારી બીજાની વાત આવે છે, આ વિડીયો ડિલીટ કરવાનો શું કરવાનું? વાત પૂરી કર ને. એટલે તમે મને ધમકી આલો છો? હા, ધમકી આલો છો તમે મને?
હા ધમકી આલો એટલે તાર ડિલીટ કરવાનો કે નહીં કરવાની વાત કર ને વિડીયો તું ડિલીટ કરી દે કે નહીં કરે એ વાત કર. જબરભાઈ ધમકી ના લે કોઈ બી પ્રેમથી વાત બધી થાય આપણે પ્રેમથી હું વાત કરવા આવ્યો તો તમે ગતું બારે ના નીકળ્યા એમ ઘરની બારે એટલે તું ધણી છે એ ધણીની વાત નથી હું તમારી જોડે માફી માંગવા આવ્યો તો તમને ખબર છે કે એની માફી પણ મેં તારું શું બગાડ્યું તારે માફી માંગવા આવવું પડે એમ કહું તારે મારે શું કે માફી માંગ ભગવાનની કુદરતની માં માફી માંગવા વાળો વ્યક્તિ કોણ છું હું થોડો ભગવાન છું તો મારી માફી માંગે તમને 2 વખત મેં કહેવાયું હતું કે ભાઈ એસએમ ઠાકોર ની આયા છે એમ નહીં કેતો એસએમ ને હું ઓળખતો જ નહીં પેલા વાત કો ભાઈ હા તો બસ તાર ગબર ઠાકોર ને હું નહીં ઓળખતો રેડી અર્જુન ઠાકોર ને હું નહીં ઓળખતો કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કો એમાં આ તો વિડીયો ડિલીટ કર ને હું કરું વાળી એમાં બુટી મંગલસૂત્ર પગની ઝાંઝરી અને સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી આટલું લઈ જવાનું રહેશે આ સિવાય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. પ્રોબ્લેમ ના થાય અને જે તમે નીતિઓ બનાવો નિયમો બનાવો એમાં પણ એમને પ્રોબ્લેમ ના થાય એવી મેં રજૂઆત કરીશું. મારા આપણા આગેવાનોને એમને વિનંતી કરીશું. અમુક કારણો છે ડીજે બંધ થવાના, જેમ કે ગામડાઓમાં બબે જોન આવી હોય તો હોમાહોમી ડીજે આવી જાય છે તો હોમાહોમી કોમ્પિટિશન કરી છે, એમાં ઘણું બધા નુકસાન થતા હશે તો એવું બધું ના થવું જોઈએ. ઘણા બધા દારૂ પીને ઝઘડા કરતા હોય છે, એવું ના થવું જોઈએ. એવા બધા નિયમ આપણા આ બાજુના વિસ્તારમાં થાય તો સમાજને પણ કંઈ પ્રોબ્લેમ ના થાય અને આપણા ડીજેવાળાના જે લોકો કલાકારો છે એમને પણ પ્રોબ્લેમ ના થાય એવું અમે રજૂઆત કરવાના છીએ. પણ જે લોકોએ ગાંધીનગરની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર અમે આંદોલન કરેલું અને આ સરકારની સામે હોળીનું નારિયેળ હું મળ્યો હતો અને 5 દિવસની અંદર શારદાબેન હોસ્પિટલની અંદર 5 દિવસ હું એડમિટ થયો હતો અને એ વખતે ગૃહમંત્રી તરીકે ધરમસિંહ સાહેબ જે સૌરાષ્ટ્રના ગૃહમંત્રી હતા અને શારદાબેન વતી 2000 શિક્ષકોનું ટોળું શારદાબેન હોસ્પિટલની સામે બેસેલું. મને કે એનો વિસ્તાર છે અને કે તમે ઠાકોર સાહેબ હું થોડી ગામનો બંગાળી ઠાકોર હું હોળીનો નાગર બન્યો હતો અને એ વખતે માધ્યમિક શિક્ષક બોર્ડની અંદર 25 વર્ષની 72 old 25 વર્ષ સુધી હું ગુજરાતની અંદર ઠાકોર સમાજનો ડંકો વગાડી આવ્યો. આજે હું નીચે બેઠો છું કે મારા યુવાન ભાઈઓ બહેનો તમે જાગો અને મારી જિંદગી લડવાની અંદર આપણે થોડીક જ વાતો કરવા માંગુ છું. એ વીર ભાઈને વે જો ખરેખર આપણે કોઈ પણ પ્રકારનો સાચો ને સત્ય માર્ગે ચાલીશું. આપણે કેમ આપણે ધર્મ આપણે સમાજ આપણો ધર્મ બધા છે. મને ડોક્ટર બોલવા નાખી છે હટતો જય હિન્દ. ઠાકોર છનારી ઠાકોર છનારી મોર દિવાળી જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ. હવે રાવળદેવ સમાજ પણ બંધારણના સુધારાના પંથે છે. જી હા, કાંકરેજના થરામાં રાવળદેવ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. થરા જલારામ મંદિરે રાવળદેવ સમાજનું નવું બંધારણ ઘડાયું. કુરિવાજો દૂર કરવા 21 મુદ્દાઓ સાથે નવું બંધારણ તૈયાર કરાયું છે. નવપરગણા રાવળદેવ સમાજના આગેવાનોની મોટી હાજરી પણ હતી. જય માતાજી, જય સદારામ બાપા. હું છું આપની લોકગાયિકા સિંગર નૈના ઠાકોર. હું આજે મારા ઠાકોર સમાજને એક નમ્ર વિનંતી કરવા આવી છું કે ઘણા સમયથી હું આ સંગીતની લાઈનમાં જોડાયેલી છું અને લગભગ એક પ્રોગ્રામની પાછળ 10-15 જણાના ઘર ચાલતા હોય છે. સમાજ છે માને બાપ છે. અમારા બધા કલાકારના રોજગાર વિશે કંઈક સારો નિર્ણય કરે અને સમાજે જ્યારે અમને યાદ કર્યા છે ત્યારે અમે એમની સાથે ઉભા રહ્યા છીએ. જય સદારામ બાપા. સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. ઠાકોર સમાજના નવા બંધારણના નિયમોનું ઉલ્લંઘન થતા વિવાદ થયો છે. જાબડિયા ગામમાં રહેતા ઠાકોર પરિવારે ડીજે સાથે વરઘોડો કાઢતા સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સિંગર ગબ્બર ઠાકોર, તેમના ભાઈ સિંગર અર્જુન ઠાકોર અને ઠાકોર સમાજના અનેક લોકો હાજર હતા. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા, જેમાં સમાજનું બંધારણ તોડવામાં આવ્યું. ડીજેને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો છે. ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો સમાજે બહિષ્કાર કર્યો. કોઈએ તેમને સપોર્ટ ન કરવાની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વસંત, આખો મામલો શું છે? કોઈ પ્રતિક્રિયા આ મામલે આગેવાનો અથવા તો આ પરિવાર તરફથી આવી છે ખરી? બિલકુલ મહત્વની વાત છે કે સમાજના જે આગેવાનોએ આ બંધારણ ઠાકોર સમાજનું બનાવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બંધારણના લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું છે. મહત્વની વાત છે કે ડીજે પર પ્રતિબંધ હોવા છતાં ડીજેની તાલે આ વરઘોડું નીકળ્યું છે. જે ડીસાનું જાબડિયા ગામ છે ત્યાં લોકગાયક અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નામના જે બે ઠાકોર સમાજના જે સિંગરો છે તેના દ્વારા આ વરઘોડું નીકળ્યું હતું. પારિવારિક લગ્નમાં આ વરઘોડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે બંધારણ તૂટતું હોવાનું જે હોવાથી ઠાકોર સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે. એટલે જે બંધારણ ઉત્તર ગુજરાતમાં થયું એમાં એક ડીજે વાળાનું પણ હતું કે ભાઈ ડીજે બંધ કરી દેવાના. તો જેના લીધે હું એક કલાકાર છું, એટલે મારા ઉપર ઘણા બધા કલાકારોનો ફોન આવ્યો જે પોતે ખાલી ડીજે ઉપર જ એમનું આખું જીવન ચાલતું હતું, એમનું ઘર ચાલતું હતું. તો એ લોકો ઘેર બેસી ગયા. તો પછી કે અમે કરીએ શું, અમારો કોઈ નોકરી ધંધો નથી, એટલે ભણેલા પણ નથી ને આટલો ખર્ચો કંઈ ડીજે લાયા છે એવો અમારે કરવાનું છે, ઘેર બેસીને શું કરીશું અમે. તો આનો કોઈ તમે એટલા માટે મેં જ્ઞાનીબેનને વિનંતી કરી હતી. એટલે જ્ઞાનીબેને કહ્યું એમણે બંધારણ એમણે એકલાએ નથી બનાવ્યું, આખા સમાજના બધા મોટા મોટા આગેવાનો ભેગા થઈને જ બનાવ્યું છે. એટલે મેં એમ ખાલી વિનંતી કરી કે આનો કોઈ એવો રસ્તો કરો કે જેનાથી આ કલાકારોનું કંઈક એનું ગુજરાન ચાલે. જ્ઞાનીબેને પણ વળતો જવાબ આપ્યો હતો કે ગ્રાન્ટ નથી, આવતા વખતે નક્કી થશે આ મુદ્દે. અહીં તો એમના બધા અમારા સમાજના બધા આગેવાનો બધા એ લોકો નક્કી કરશે આગળ શું કરવું એમ. દ્વારકાધીશ મિત્રો, હું એસ એમ ઠાકોર. અત્યારે જે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલતો હતો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો, એમાં એ લોકોને સમાજ બહાર કરાયા છે. તો આ વસ્તુનો કેટલાક લોકો ફાયદો ઉઠાવીને જે મારા જૂના વિડીયો છે, જે ખરાબ લોકોને મેં ગાળો બોલેલી છે, તો એ વિડીયો લઈ લઈને એની ક્લિપ્સ એડિટ કરીને સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના વિડીયો એડિટ કરીને નાખી રહ્યા છે આ લોકો, બરોબર? તો મિત્ર, જે પણ આવું કરતા હોય ફેક આઈડી બનાવીને, આવું ના કરશો યાર, કારણ કે જે થવાનું તે થઈ ગયું. પણ તમે લોકો જે આ કરી રહ્યા છો મારી ફેક આઈડી બનાવીને અને ફેક વિડીયો અપલોડ કરો છો, તો આવું ના કરશો, કારણ કે ઘણા બધા લોકોને એવું લાગેલું છે કે હું કરાવું છું અથવા હું કરું છું, પણ આવું બિલકુલ નથી. અને હા, મને પોલીસ સ્ટેશન જવા માટે મજબૂર ના કરો. હું બધી આઈડીના સ્ક્રીનશોટ લઈ અને ખોટો પોલીસ સ્ટેશન જઈશ, અરજી કરીશ તો કાઠું પડશે અને 10-15 પટ્ટા પડશે. એના કરતાં રહેવા દેજો મહેરબાની કરીને. જેણે બનાવ્યા છે એ પણ ડિલીટ કરી દેજો. અને તમે બધા જે ખરાબ કમેન્ટ કરો હોય એમને, તો ખરાબ કમેન્ટ પણ ના કરો, કારણ કે તમને ખોટું જ દેખાય છે, સારું દેખાતું નહીં. એમણે સમાજ માટે ઘણા બધા કાર્યો પણ કરેલા છે, તો તમે લોકો એ જ નહીં જોતા. એટલે મહેરબાની કરીને આવું ના કરશો. જય માતાજી. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ. શેકને બના કોઠો, શેકને બના કોઠો. હા, વગાડો ભાઈ વગાડો. વિક્રમ ઠાકોરે જાહેરાત કરી છે કે આજે નહીં તો કાલે તેઓ રાજકારણમાં જોડાશે. તેમણે આ નિવેદન અંબાજીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કર્યું. સાંભળો તેમણે અંબાજીથી શું કહ્યું. બધાએ હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું તો સંમેલન હોય તો જ્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ મુજબ આપવું, ટિકિટ લેવાના પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ. બાપુની જોડે રહેતો છે મારા રે ના. જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા
આગેવાનો સારા આગેવાનો છે, જે મને તેમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ.